હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? હું એ મજામાં છું. બધાને હરે મહાદેવ, જય માતાજી. પણ હું નથી મજામાં, થોડીક તબિયત ખરાબ થઈ છે. તો બધાને સવારના ગુડ મોર્નિંગ, બધાને જય માતાજી. તો સવારના 9 વાગી ગયા છે. અમે અત્યારમાં તો કામ કરીને રહેવા છીએ, પછી તમને ગુડ મોર્નિંગ કીધું છે. અત્યારમાં પાછળ ગાળા પર દેખાતા છે. મિત્રો આપણે દોડા સોંપી આવ્યા છીએ. હવે જવાનું છે આપણે પારવા, સિંગ પારવા જવાનું છે. રાત્રિ છે મસ્ત મજાની. ઘરમાં બાજરો વાવલે છે. બાજરો છે ઘઉં કાઢો, દવણું સૂકે છે. બાજરાનું ઘઉંનું બાજરાનું દવણું કરે છે. આપણે જવાનું છે પારવા, એનું પણ જ્યું છે પારવા. મારી મજા થોડીક બગડી છે આજમાં વરસાદનું વાતાવરણ કોને હું છું. શરદી થઈ ગઈ છે થોડી હા બતાવો, થોડી શરદી થઈ છે. પવન જ બગડી, મીડિયમ બગડી છે. તમારી કેમ છે પવનમાં કહેજો. તબિયતનું ધ્યાન રાખજો બધા. એને કે ચોમાસું કહેવાય, નક્કી નહીં કેવી બગડી છે. આ મને શરદી થઈ છે. મને તો થતી જ હોય આવી શરદી, તો વાહ ફરી ગયો હોય ખાલી શરદી તો અમુક થતી જ હોય. પણ વાંધો ન હોય, આપણે દવા લેવી પડતી ને. કદાચ બહુ થયું હોય તો લેવી પડે, લેવી પડતી ને. ચાલો આપણે પારવા જઈએ, તમને બતાવી કેમ પારીએ છીએ અમે. કાલ વરસાદ આવી ગયો હતો અમારે, અને કાલ ભરાઈ ગયું હોત. કાલ વરસાદ આવી ગયો, અમારે રહી ગયું. કાલને કાલ ભરાઈ ગયો. બપોર લગી પાર્યો, બપોર પછી વરસાદ આવી ગયો, એમાં રહી ગયું છે. તો હવે અડધા ટકનું છે, તો આપણે રહે તો ભરાઈ જશે. પછી પાછું બધું લાગડ છે પારવાનું થયું, તો બધું બતાવ્યું આગળ જ્યાં પારશું આજમાં. તમે બધા બનાવી રહેજો, લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, ને ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે 5 સબસ્ક્રાઈબ ઘટે છે 3 કે થવામાં, કારણ કે થવામાં 5 સબસ્ક્રાઈબ ઘટે છે, તો કરી નાખજો. નવા જોતો હોય એ બધા તો બન્યા રહેજો. ચાલો બતાવો, ચાલો આગળ. બોલો બેન, શું કરો છો? શું કરો? મહેંદી પારે છે. કેવું છે? ભીનું ગારો છે? થઈ છે, એમ થઈ ગઈ છે. પણ તારે લઈ આવે છે. બહુ ગારો કે છોડતો રહેતો કે મારા ફરે છે ને તડકે ફૂલ પ્યાજ મારે છે. પવન છે પણ આમ ગરમી થાય છે, બહુ ઉકળાટ થાય છે. મને જોતા હો પલળી ગયો છું. એક રાપા કાઢ્યા છે. ના આવ્યા છીએ. ખડબો છે નહીં કંઈ, પણ મતલબ આટો મારવો પડે એમ છે. ઝીણું ઝીણું બહુ છે, ફગાવવું પડે દાવડામાં. આમ ઝીણું ઝીણું બહુ છે, જવું પડે એમ છે. બાટલું હીરું છે એટલું કાન પે જો એનું વહેલા કાઢી હેઠો લીધા એને નુઈ ગયો. અમે હેઠો લીધો તો એ ના પૂગી જશે. એટલે 4 ઘરો પારી છે. 2 બેન જો વાંકા વાંકા લે છે. અમે લેવા મળો ગરમીના પર લઈ જાય. અમે પછી ઓવર છે તો આગળ નીકળી જાય થોડા, એટલે ઓછો વાંધો આવે. મતલબ ગરમી થાય છે, ઉકળાટ થાય છે, એટલે વરસાદ રહેવાનો નથી એવું લાગે છે. તો એમાં તો વરસાદ આવે તો આપણે પારી નાખવાનું થાય છે. એટલું કરેલું ફાટ નાખી તો આવી રીતે ફારી છે બધા. હવે પડતા પછી અહીં પૂગ્યો. દેવીબેન પોત ખાધું છે. તારામાં તારું રાપલું છે. આ 3 વર્ષ ને તારી વળે છે. મારી વળે એમ કાઢ નાખી. સીતાફળ ખાવા ને સીતાફળ કાચા છે. સીતાફળ ખાવા હોય તો આવજો. બંને ઘણા છે આમાં આવેલા. આમાં છે હીરો દેખાતું હોય તો. એક અહીંયા હીરું, એક અહીંયા છે, ઉપર છે, અહીંયા છે. ઘણા એવા છે પણ પાકે હારા રહે તો ખબર હે આવા હળી ગયા બરાબર. હવે બધા મત થઈ ગયું. બધા હીરી બધા અમને રોપડા જતો જ કહેજો. 2 રોપડા છે સામે ને કંઈ જતો હોય તો કહેજો, કોઈને કોમેન્ટ કરી દેજો તો કોન્ટેક કરશું આપણે. તો બસ હવે મગફળી તમામ ભરાઈ ગઈ છે. દિલુબેન ભરાઈ ગઈ કે બધી ભરાઈ ગઈ છે? દિલુબેને બધી મગફળી ભરી નાખી છે એકલી. કોઈ ભરે છે. તો હવે એમ જાય છે જમવા, અને 1 વાગી ગયો છે ફીટ. મોટી મની જો પડતા પડતા ભાગ્યા છે. હું આવ્યું બોર અત્યારે ન ખવાય, અત્યારે કાદા બોર ન ખવાય. હડાવો હડો. હવે આપણે જો ઓલો ભાગ રહી ગયો છે અને આડો છે, પણ અડધો વીઘો છે, જાજુ નથી. એ 5 દાંડો છે વાવેલું. એમાં લાગડ ગોર કરવાનો છે. આમાં છે ને
આજે છે ને આને વસી એક હોય છે જાડી હાથી બાતી હાલે નહીં એમાં. હાલે દોલબેન પાણી મળી લઈએ જમીન પછી શું કરીએ તમને આગળ એ બતાવું કાંઈક કામ શરૂ થાય. બપોરા કરે ઊંઘ લઈને જો પાછા રાત્રે પકડી લીધી છે. ત્રણે ઘરે પારી ઊંધા પડી ગયા છે. હું એક મોડો આવ્યો છું. હું ઊંધો પડી ગયો. હું ને કાન ભાઈ ઊંધો પડી ગયો. આમાં તો બકાલામાં બહુ કઈ છે ને આમાં ભીંડો ભીંડો પૂરો થઈ ગયેલો છે. હું ફાકામાં હું મરશું હો. આમ જરૂર દવડું અમે આવી જાઉં છે આપણે મોર વેદલી પરાગ્રામ તો કારેલું પાકી છે. આમાં વહેલા કે કોણ વહેલા જો મિત્રો આવા થઈ જશે ગમે પ્રોબ્લેમ હું કોને બહુ પ્રોબ્લેમ છે હવે કેટલો બધો પ્રોબ્લેમ ન હોય વધારે છે. કારેલું માર્કેટમાં બધું ખાવતું નથી આવે પણ બધા કહેવાય લાગે એવા સારા કારેલાની હવે અમુક આવે એમ નહીં મારે જેમ અમુક સારા વહેલા હોય એને આવે છે. હવે મારે એવો પ્રોબ્લેમ આવ્યો મને વહેલામાં જરામાં ગયેલા પાણી વધી ગયું ભગવાન જાણે હું છું દઈએ બેન પાણી લાગી ગયો. પાણી પણ ન લાગે પોરતા લાગ્યું તો આપણે ફરલો વરસાદ તો નથી લાગ્યો. હવે આપણે આ ખડ એટલે કાઢી નાખવાનું છે. સૈયા તો અહીંયા લાગે સૈયા તો એમ લાગે જો ભારી ભાવ મળી થોડાક સાટ આવી જાય પણ વધારે ના આવે મજા આવી જાય. પોરો તો ખાત ઓકે દાદા પારવા નહીં આપણે એટલું બકલ જ પરવાનું છે બીજું બધું ભરાઈ ગયું. હવે માંડી બતાવી તે પરવાનું છે આપણે બીજું કંઈ પરવાનું છે નહીં. હવે અહીં આપણે દોઢ હરિયા કાઢ્યા છે. જુઓ કાન ભાઈ પારવાના છે એકલા અમે પારવાના છીએ. શું કરવા જવાનું છે પેલું શું ઉતારવાનું છે કારેલા બેલકા બે ઉતારવાના છે. જો આમાં ખડજી બેરો બહુ નીકળ્યો કોળા મોઢા કાઢ્યો બાકી હજી ઓલા ભીંડામાં કારેલામાં છે. કાલનું જે થાય કાલમાં લેવા જાય 100% તો હવે આપણે ગલકા ઉતારવાના છે અને ઓલામાં કારેલા ઉતારવાના છે. તો જાય છે કારેલા ગલકા ઉતારવા. આખો દી હાર પારવામાં રાખ્યો તમને હવે આખો દી કારે પાર્યું નથી. એક દી પાર્યું તે કાલે આમ તો કાલના સીધા છે બપોર પછી પાર્યું હતું ના બપોર પહેલાં આવી છે. ઓકે કાલે બપોર પહેલાં કર્યું હતું બપોર પછી વરસાદ આવી ગયો. આખો દી એક ખરખું લીધું ફૂકા કાઢી નાખ્યા પારી તો પાણી પી લઈ પછી બકાલ ઉતારવા એટલે બધું ઉતારી લીધું છે. કારેલા ગલકા બધને ઉતાર્યા છે ને 4 પોટકા કારેલા નાખ્યા છે. એક અહીંયા છે એક કાંટા ઉપર 2 ઓલા આપણે દીબન કેટલા નાખી 13 કિલોના કરે છે. તમે હિસાબ મારી નાખજો કેટલા છાય જો 13-500 છે જે મને કાઢવા છે. બધા 13 કિલોના કરશું. આ સ્પેશિયલ બકાલ હાટું કાંટો આપણે લીધેલો છે. ગલકા છે 15 કિલો જેવું છું છે. જો ઓલી પર 2 પોટકા પીડ્યા છે. આ બધું ભરાય છે 13 કિલોના છે ને આ ચોથું પોટકું છે. જો બધા પોટકા ભરી લીધા છે ફાઇનલી. તો દી હાથમાં જશે ને આરતી થાય છે તો જો બધું અંદર છે. તો ચરામાં ઉતારે જોડું દેખાણ આમ અંધારા દેખાવ થઈ ગયું છે. કાંટો બાટો આપણે મૂકી દઈએ. બેન જે છે એક માલ દોવા બકાલ જો આપણે મોટા મોટા તોફા કાઢ્યા છે ભાઈ દેવા હાટું તો બસ આવી રીતે છે આપણું કાંટો મૂકી દઈએ લાઈ પરફેક્ટ થઈ ગયું. તો બસ આવી રીતે હતું આજ આ ઓલામાં એટલું જ તે આખું દી પારી ફૂકા કાઢી નાખે ને કામ ફૂકા કાઢી નાખે બરાબર ફારી રહી ગયેલું કામ બધું થઈ ગયું છે આપણું. હજી કાલે મેં પારવાનું છે પાછું માથે નાખવાનું છે પાણી આપણે પાણી નાખી દઈએ એટલે સવાર લગી ઉપાધિ નહીં કાંઈ
બસ આવી રીતે હતું બધું. બધાને હર હર મહાદેવ, જય માતાજી. ને નવા ઓળખ સાથે પાછા મળ્યા. કાલે બધાને બાય બાય, ટાટા.